નમસ્કાર, મહત્વની ખબરમાં સ્વાગત છે આપનું। સમાચારની શરૂઆત કરીશું હેડલાઇન્સથી। ફરી એક વખત શિક્ષકોની ભરતીની ઉઠી માંગ, કાયમી શિક્ષકોની ભરતીની કરી માંગ। પીએમ મોદી ગુજરાતની મુલાકાતે અમૂલ ફેડરેશનના ગોલ્ડન જ્યુબલી કાર્યક્રમમાં હાજરી આપી। વડાપ્રધાને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આપી હાજરી, વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું। ગાંધીનગરમાં સચિવાલય ગેટ આગળ આજે સવારના સમયે ફિલ્મી દ્રશ્યો સર્જાયા। યુવકને ઝાડ પર ચડેલ જોઈ પોલીસ તંત્ર થયું દોડતું। બંગાળ સહિત આ 10 રાજ્યોમાં તોફાન અને વરસાદની ચેતવણી, હિમાચલમાં રસ્તાઓ બંધ અને વીજળી ડૂલ। હવે સમાચાર જોઈશું વિગતવાર। ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી શિક્ષકોની ભરતીને લઈને માંગ ઉઠી છે, ત્યારે ફરી એક વખત આજે ટેટ પાસ ઉમેદવારો કાયમી શિક્ષકોની ભરતીની માંગને લઈને ગાંધીનગર સચિવાલય ખાતે પહોંચ્યા હતા। જુઓ અમારા ખાસ અહેવાલમાં। ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતીને લઈને છેલ્લા કેટલાક સમયથી માંગ ઉઠી રહી છે। કાયમી શિક્ષકોની ભરતીને લઈને છેલ્લા કેટલાક સમયથી ઉમેદવારો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરતા નજરે પડી રહ્યા છે, ત્યારે આજે ફરી એક વખત ટેટ પાસ ઉમેદવારો ગાંધીનગર સચિવાલય ખાતે પહોંચી કાયમી શિક્ષકની ભરતીઓ કરવામાં આવે તેની માંગ કરી હતી। અત્યારે હાલ વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે, ત્યારે વિધાનસભામાં સત્રમાં પણ શિક્ષકોની ઘટ હોવાનો મુદ્દો ચર્ચાયો હતો। સરકાર દ્વારા પ્રવાસી શિક્ષકો બાદ જ્ઞાન સહાયક શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી, જો આ ભરતીનો પણ ઉમેદવારો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। છેલ્લા 8 મહિનાથી અમે આવેદનપત્ર આપીએ છીએ, રજૂઆત કરીએ છીએ કે અમારી કાયમી શિક્ષકોની ભરતી કરો, પણ ભરતી કેલેન્ડર માંગે છે, પણ હજુ સુધી સરકારે ભરતી કેલેન્ડર પણ નથી આપ્યું અને મોટા સંખ્યામાં કાયમી ભરતીની જાહેરાત પણ નથી કરી। લોકસભાની ચૂંટણી આવી પહેલાં મોટી સંખ્યામાં કાયમી ભરતીની જાહેરાત કરો, અમારી એક જ વિનંતી છે ને આજ રોજ અમે ગાંધીનગર રજૂઆત કરવા માટે આવેલા છીએ કે મોટી સંખ્યામાં કાયમી શિક્ષકોની ભરતી કરો। નહીં અમે ગાંધીજીના માર્ગે ચાલીએ છીએ, એટલા માટે અમારી રજૂઆત નથી સાંભળવામાં આવતી। અમે કોઈ અહીંયા હિંસક પ્રવૃત્તિ કરતા નથી, સરકાર અમારી વાત સમજતી નથી। અમે તો ગાંધીજીના માર્ગે ચાલીને જ સરકારને વિનંતી કરીએ છીએ કે તમે અમારી વાત સાંભળો અને કાયમી શિક્ષકોની ભરતી કરો, મોટી સંખ્યામાં ભરતી આપો। અમે ટેટ પાસ ઉમેદવાર છીએ, લાયક ઉમેદવાર છીએ। 6 વર્ષ પછી તમે એક્ઝામ લીધી છે તો અમારી વાત સમજો, અમારી લાગણીને સમજો અને કાયમી શિક્ષકોની ભરતી કરો। હવે સરકારને આશા રાખીએ છીએ કે સરકાર અમારી વાત સાંભળે અને કાયમી શિક્ષકોની મોટી ભરતી આપે, અમને એક જ આશા રાખીએ છીએ। ગુજરાત વિધાનસભામાં કાયમી શિક્ષકોની ઘટ હોવાની વાત પણ સરકાર દ્વારા સ્વીકારવામાં આવી હતી, પરંતુ સરકાર દ્વારા હાલ જ્ઞાન સહાયક શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી, જેમાં 11 મહિનાના કરાર પર ભરતી કરવામાં આવી છે અને તેમાં ફિક્સ પગાર ધોરણ સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે। સૌપ્રથમ સરકાર દ્વારા પ્રવાસી શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ જ્ઞાન સહાયક શિક્ષકોની ભરતી કરી, ત્યારે પ્રવાસી શિક્ષકોને છૂટા કરવામાં આવ્યા હતા। ત્યારે ટેટ અને ટાટ પાસ ઉમેદવારો કેલેન્ડર મુજબ ભરતી કરવાની માંગ કરી રહ્યા છે। લગભગ 13,000 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવાની માંગ કરવામાં આવી રહી છે। સામે સરકાર દ્વારા પણ આશ્વાસન આપવામાં આવે છે કે આગામી સમયમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવશે। જ્ઞાન સહાયક જે ભરતી કરવામાં આવી છે તે વૈકલ્પિક હાલ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જણાવી રહ્યા છે। આજ રોજ ટેટ પાસ ઉમેદવારો ગાંધીનગર સચિવાલય ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા, જ્યાં તેમણે માંગણી કરી હતી કે મોટા પ્રમાણમાં કાયમી ભરતી કરવામાં આવે તેમજ ભરતી કેલેન્ડર પણ બહાર પાડવામાં આવે। જો કે તમામ ઉમેદવારોની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી, ત્યારે હવે જોવાનું એ રહ્યું કે સરકાર દ્વારા ક્યારે કાયમી ભરતી બહાર પાડવામાં આવે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસના ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા હતા। તેમણે પોતાના ગુજરાત પ્રવાસની શરૂઆત અમદાવાદથી કરી હતી। અહીં તેમણે અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે GCMMFની ગોલ્ડન જ્યુબલી ઉજવણીમાં હાજરી આપી હતી। આ દરમિયાન તેમણે જનસભાને સંબોધતા શું કહ્યું, જુઓ અમારા ખાસ અહેવાલમાં। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે છે। સવારે અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચ્યા હતા, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
અને અમદાવાદના મેયર પ્રતિભા જૈન દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અમૂલ ફેડરેશનના ગોલ્ડન જ્યુબિલી કાર્યક્રમમાં પીએમ મોદીએ હાજરી આપી હતી. અહીં ઓપન જીપમાં નરેન્દ્ર મોદી, ભૂપેન્દ્ર પટેલ અને CR પાટીલ સાથે સવારથી ખેડૂતો અને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. સહકાર સંમેલનમાં પીએમ 1200 કરોડના નવા 5 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું છે, જેમાં ચીઝ, આઈસ્ક્રીમ અને ચોકલેટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે. બાદમાં નરેન્દ્ર મોદીએ જનસભાને સંબોધન કર્યું હતું. आज इस ऐतिहासिक अवसर पर मैं इस विषय पर भी विस्तार से चर्चा करना चाहता हूं. भारत में 10 लाख करोड़ रुपए के टर्नओवर वाले डेयरी सेक्टर की मुख्य कर्ता धर्ता देश की नारी शक्ति है. हमारी माताएं हैं, हमारी बहनें हैं, हमारी बेटियां हैं. आज देश में धान, गेहूं और गन्ने को भी मिला दें तो भी इन फसलों का टर्नओवर 10 लाख करोड़ रुपए नहीं होता, जबकि 10 लाख करोड़ टर्नओवर वाले डेयरी सेक्टर में 70% काम करने वाली हमारी माताएं, बहनें, बेटियां हैं. भारत के डेयरी सेक्टर की असली रीढ़, असली बैकबोन यही महिला शक्ति है. आज अमूल सफलता की जिस ऊंचाई पर है वो सिर्फ और सिर्फ महिला शक्ति की वजह से है. आज जब भारत विमेन लेड डेवलपमेंट के मंत्र के साथ आगे बढ़ रहा है तो भारत के डेयरी सेक्टर की ये सफलता उसके लिए एक बहुत बड़ी प्रेरणा है. मैं मानता हूं कि भारत को विकसित बनाने के लिए भारत की प्रत्येक महिला की आर्थिक शक्ति बढ़नी उतनी ही आवश्यकता है. इसलिए हमारी सरकार आज महिलाओं की आर्थिक शक्ति बढ़ाने के लिए भी चौतरफा काम कर रही है. अमूल यानी विश्वास, अमूल यानी विकास, अमूल यानी जन भागीदारी, अमूल यानी किसानों का सशक्तिकरण, अमूल यानी समय के साथ आधुनिकता का समावेश, अमूल यानी आत्मनिर्भर भारत की प्रेरणा, अमूल यानी बड़े सपने, बड़े संकल्प और उससे भी बड़ी सिद्धियां. आज दुनिया के 50 से ज्यादा देशों में अमूल के प्रोडक्ट को निर्यात किया जाता है. 18,000 से ज्यादा दुग्ध सहकारी मंडली, 36 लाख किसानों का नेटवर्क, हर दिन 3.5 करोड़ लीटर से ज्यादा दूध का संग्रहण, हर रोज पशुपालकों को 200 करोड़ रुपए से अधिक का ऑनलाइन पेमेंट, ये आसान नहीं है. छोटे छोटे पशुपालकों की ये संस्था आज जिस बड़े पैमाने पर काम कर रही है वही तो संगठन की शक्ति है, सहकार की शक्ति है. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સહકાર સંમેલનને સંબોધિત કરતા જણાવ્યું કે અમારો ધ્યેય નાના ખેડૂતોનો વિકાસ છે. પશુ અને પશુપાલકોનો વિકાસ અમારો મંત્ર છે. પશુઓના રસીકરણ પાછળ 15,000 કરોડનો ખર્ચ કરાયો છે. 2030 સુધીમાં પશુઓની બીમારી પર નિયંત્રણ મેળવાશે.
વિકસિત ભારતના નિર્માણ માટે ગ્રામીણ અર્થવ્યવસ્થા મજબૂત હોવી જરૂરી છે. વડાપ્રધાન મોદીએ આ દરમિયાન વિવિધ ડેરી પ્લાન્ટના નવીન પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાન મોદી સહકાર સંમેલનમાં ઉપસ્થિત રહ્યા બાદ મહેસાણા સ્થિત વાડીનાથ શિવધામ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેવા પહોંચ્યા હતા. આ પ્રસંગે પીએમ મોદી સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ પણ હાજર રહ્યા હતા. અહીં વાડીનાથ ધામના જયરામગીરી બાપુએ પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. વાડીનાથ ધામમાં પીએમ મોદીએ પૂજા અર્ચના કરી હતી અને વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરીને જનસભાને સંબોધન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ શું કહ્યું, જુઓ અમારા ખાસ અહેવાલમાં. પીએમ નરેન્દ્ર મોદી અમદાવાદમાં GCMMFની ગોલ્ડન જ્યુબલીની ઉજવણીમાં હાજરી આપી સીધા મહેસાણાના વાડીનાથ મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વાડીનાથ મહાદેવના મંદિર પહોંચ્યા અને મહાદેવનું ષોડશોપચારે પૂજન કરીને અભિષેક અને આરતી પૂજા થાળ ધરાવ્યું હતું. વેદોક્ત મંત્રોચ્ચાર સાથે મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા પીએમ મોદીના હસ્તે સંપન્ન કરવામાં આવી. પૂજા વિધિ બાદ તેઓ તરભમાં જનસભાને સંબોધિત કરી હતી. आज मैं यहाँ देख रहा हूँ अलग अलग राज्यों के लोग भी मुझे नजर आ रहे हैं. मैं आप सभी का अभिनंदन करता हूँ. साथियों, भारत की विकास यात्रा में एक अद्भुत कालखंड है. एक ऐसा समय है जब देव काज हो या फिर देश काज, दोनों तेज गति से हो रहे हैं. संतों की इसी भावना के अनुकूल ही हमारी सरकार आज देश में हर क्षेत्र, हर वर्ग के जीवन को बेहतर बनाने में जुटी है. मोदी की गारंटी, ये मोदी की गारंटी का लक्ष्य समाज के अंतिम पायदान पर खड़े देशवासी का भी जीवन बदलना है. इसलिए एक तरफ देश में देवालय भी बन रहे हैं, तो दूसरी तरफ करोड़ों गरीबों के पक्के घर भी बन रहे हैं. कुछ ही दिन पहले मुझे गुजरात में 1.25 लाख से अधिक गरीबों के घरों के लोकार्पण का और शिलान्यास का अवसर मिला. 1.25 लाख घर. ये गरीब परिवार कितने आशीर्वाद देंगे, आप कल्पना कीजिए. आज देश के 80 करोड़ लोगों को मुफ्त राशन मिल रहा है ताकि गरीब के घर का भी चूल्हा जलता रहे. દ્રષ્ટિવંત નેતૃત્વમાં ભારતની ધરોહર, વિરાસત અને સંસ્કૃતિનો ડંકો સમગ્ર વિશ્વમાં વાગી રહ્યો છે. વડાપ્રધાનશ્રીએ વિરાસત બી, વિકાસ બીનો સંકલ્પ આપ્યો છે. તેમની પ્રેરક ઉપસ્થિતિમાં વાડીનાથ પ્રાણ પ્રતિષ્ઠા ધર્મોત્સવની સાથે સાથે વિકાસ ઉત્સવ પણ ઉજવાઈ રહ્યો છે. ગુજરાતમાં કોઈ પણ ખૂણે જાઓ, વિકાસના કામો અવિરત ચાલતા જોવા મળે છે. આ મોદી સાહેબની વિકસિત ગુજરાતની ગેરંટી છે. વિકાસના કામો નાણાંના ભાવે અટકે નહીં, છેવાડાના અંતરિયાળ વિસ્તારોને વિકાસથી વંચિત રહેવું ન પડે એવી સુદૃઢ વ્યવસ્થાઓ મોદી સાહેબે વિકસાવી છે. જે કામો થાય તે લોકોની અપેક્ષા મુજબના અને ક્વોલિટીવાળા થાય. કામો માંગવા લોકોને સરકાર પાસે જવું ન પડે, પણ સરકાર સામે ચાલીને લોકહિતના કામો કરે એવી વિકાસની રાજનીતિ મોદી સાહેબે ઉભી કરી છે. સૌને ભરોસો છે, વિશ્વાસ છે કે મોદી સાહેબ છે એટલે એમને જોઈતો વિકાસ મળશે જ.
આપને જણાવી દઈએ કે મહેસાણાના વિસનગરમાં આવેલા તરબમાં શ્રી વાડીનાથ અખોડો આવેલો છે, જેનો ઇતિહાસ 900 વર્ષ જૂનો છે. સોમનાથ મહાદેવ બાદ આ ગુજરાતનું બીજા નંબરનું સૌથી મોટું મહાદેવ મંદિર છે. પ્રથમ ગુરુ ગાદી તરીકે પૂજ્ય વિરમગીરી બાપુ દ્વારા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું, જે શ્રી વાડીનાથજીની જગ્યામાં મહંત આચાર્યની પરંપરા શરૂ થઈ. અત્યાર સુધીમાં 14 મહંતો વાડીનાથ મહાદેવ ધામની ગાદી સંભાળી ચૂક્યા છે. હાલમાં શ્રી જયરામગીરી બાપુ રબારી વાડીનાથ મંદિરની સેવા પૂજા કરે છે અને ગાદીપતિ તરીકે બિરાજમાન છે. આ મંદિર ગુજરાતનું બીજું સૌથી મોટું શિવ મંદિર છે. તેમાં 500 કિલોથી પણ વધુ વજનના શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. ગાંધીનગર સચિવાલય ગેટ નંબર 1 પાસે આજે સવારના સમયે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. વલસાડ જિલ્લામાંથી આવેલો એક યુવક ઓઢણી સાથે ઝાડ પર ચડી ગળે ફાંસો ખાવાનો પ્રયાસ કરતા પોલીસ તંત્રમાં દોડધામ મચી હતી. જુઓ આ અંગે ખાસ અહેવાલ. ગાંધીનગર વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે, ત્યારે આજે સવારે ગાંધીનગર સચિવાલય ખાતે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. વલસાડ જિલ્લામાંથી આવેલો એક યુવક ઓઢણી સાથે ઝાડ પર ચડી ગળે ફાંસો ખાવાનો પ્રયાસ કરતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ફાયરના અને પોલીસના જવાનોએ યુવકને સમજાવી નીચે ઉતારવાનો પ્રયાસ કર્યો, પણ યુવક નીચે ઉતર્યો ન હતો. યુવક ગળે ફાંસો ખાઈ પહેલા જ ફાયર જવાનો તેની પાસે પહોંચી ગયા હતા અને બચાવી લીધો હતો. પોલીસે યુવકને સાંત્વના આપી. જ્યારે પૂછપરછ કરી તો યુવકે કહ્યું કે મારા મગજમાં ચીપ ફિટ કરેલી છે. યુવકની આ વાત સાંભળીને થોડી વાર માટે તો પોલીસ પણ ગોથે ચડી હતી. બાદમાં વિગતવાર પૂછપરછ કરતા યુવકે પોતાની આપવીતી જણાવી હતી. યુવકે પોતાનું નામ નીતિન પટેલ જણાવ્યું હતું. પોતે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ખારવેલ ગામનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ નીતિનને ગાંધીનગર આવવાનું કારણ જાણવાનો પોલીસે પ્રયાસો શરૂ કર્યો હતો. એટલે તેણે કહ્યું હતું કે પોતાના ગામના ફળિયાના લોકો હેરાન કરે છે, જેમણે મગજમાં ચીપ ફિટ કરી દીધી હોવાથી તેની બધી ગતિવિધિ એટલે સુધી કે પોતે શું વિચારે છે એ લોકોને ખબર પડી જાય છે. વધુમાં નીતિને રટણ કરેલું કે પોતે વોટ્સએપ પર શું વાતો કરે છે, શું વિચારે એ પણ ફળિયાના લોકોને ખબર પડી જાય છે. આમ નીતિનના અવનવા રટણ સાંભળીને થોડી વાર માટે પોલીસ પણ ગોથે ચડી ગઈ હતી. ગાંધીનગર સચિવાલય ગેટ નંબર 1 પાસે આવેલા એક ઝાડ પર એક યુવક હાથમાં ઓઢણી લઈને ચડી ગયો હોવાની માહિતી મળતા જ પોલીસની ટીમ દોડતી થઈ હતી. પોલીસની સાથે સચિવાલય સુરક્ષાના અધિકારીઓ પણ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. તમામે ઝાડ નીચે ઊભા રહી યુવકને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો અને નીચે ઉતરી જવા અપીલ કરી હતી, પરંતુ યુવક નીચે ઉતરવા તૈયાર ન હતો. વૃક્ષ પર ચડી ગયેલા યુવકના હાથમાં એક ઓઢણી હતી, જે પોતે ઝાડની ડાળી સાથે બાંધી દીધી હતી અને ગાળીઓ ગળામાં પહેરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ સમયે જ ફાયરના જવાનો ઝાડ પર પહોંચી ગયા હતા અને યુવકને વાતોમાં પરોવી દીધો હતો. ભારે મથામણ બાદ જવાનો યુવકને સમજાવવામાં સફળ રહ્યા હતા અને તેને બચાવી લીધો હતો. આ અંગે સેક્ટર 7 પોલીસ મથકના પીઆઈ પરાંગ ચૌહાણે જણાવ્યું હતું કે નીતિન પટેલ વલસાડનો વતની છે, જે સચિવાલયના ગેટ પાસેના ઝાડ ઉપર ચડી આપઘાતનો પ્રયાસ કરવા લાગ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં તેના મગજમાં ચીપ ફિટ કરી દેવાય છે અને ફળિયાના લોકો હેરાન પરેશાન કરે છે. ચીપ થકી લોકો તેના મનની વાતો પણ જાણી લે છે, જેથી વધુ તપાસ કરતા નીતિનને ભૂતકાળમાં અકસ્માત થયો હતો. એ વખતે હેમરેજ થયું હતું, જે પછીથી નીતિન માનસિક અસ્થિર જેવો વ્યવહાર કરે છે. પોલીસ અને વકીલો સામે પણ આક્ષેપો કરતી અરજીઓ કરે છે. હકીકતમાં નીતિનને પોતાને શું તકલીફ છે એ જ વર્ણન કરી શકતો નથી. હાલમાં તેની સામે અટકાયતી પગલાં લઈ તેના પરિવારને ગાંધીનગર આવવા માટે જાણ કરી દીધી છે. જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં બરફનું તોફાન ત્રાટક્યું છે, જેના કારણે જાણીતા ટુરિસ્ટ પ્લેસ પર ઘણા પ્રવાસીઓ ફસાયા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર 2 વિદેશી પ્રવાસીઓને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે એક વિદેશી પ્રવાસીનું મોત થયું છે. ગુલમર્ગમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે હિમવર્ષા થઈ રહી છે, ત્યારે હાલ જમ્મુ કાશ્મીરમાં અને હિમાલયમાં કેવી સ્થિતિ છે, જુઓ અમારા ખાસ અહેવાલમાં. હિમાલય પર ચાલી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હવે ઉત્તર અને પશ્ચિમ ભારતથી પૂર્વ તરફ આગળ વધી રહી છે, જેના કારણે આજે પશ્ચિમ બંગાળ સહિત પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદ અને તેજ પવનની સંભાવનાઓ છે. હવામાન વિભાગે 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા અને વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ રહ્યું છે. ભારે હિમવર્ષાને કારણે 400થી વધુ રસ્તાઓ બંધ થઈ ગયા છે. રસ્તાઓ બંધ થવાને કારણે વિવિધ સ્થળોએ વાહનો થંભી ગયા છે. હવામાન વિભાગ દ્વારા હિમપ્રપાતની ચેતવણી જારી કરવામાં આવી છે. કોકસર અને અટલ ટનલ વિસ્તારમાં 45 સેમી હિમવર્ષા થઈ હતી, જ્યારે સિશુ અને કોઠીમાં 30 સેમી હિમવર્ષા નોંધાઈ હતી. કિલોંગ, કુસુમમેરી અને ભરમૌરમાં અનુક્રમે 18 સેમી, 15.3 સેમી અને 8 સેમી હિમવર્ષા નોંધાઈ છે. જમ્મુ કાશ્મીરના ગુલમર્ગના બેક કન્ટ્રી વિસ્તારમાં હિમપ્રપાત થયો હતો, જેના કારણે કેટલાક સ્કીયર્સ ફસાયા છે. નોંધનીય છે કે જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવે ચોથા દિવસે પણ બંધ રહ્યો હતો, જેના કારણે વાહન વ્યવહાર સંપૂર્ણ રીતે ઠપ થઈ જતા મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વહીવટી તંત્ર દ્વારા વાહન વ્યવહાર ફરીથી શરૂ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. હાલ ગુલમર્ગમાં વિન્ટર ગેમ્સનો આજે બીજો દિવસ છે અને ગુલમર્ગમાં વિવિધ સ્પર્ધાઓ ચાલી રહી છે. દેશ વિદેશના ખેલાડીઓની સાથે સાથે મોટી સંખ્યામાં રમત પ્રેમીઓ અને પ્રવાસીઓ પણ અહીં પહોંચ્યા છે. આ દરમિયાન હિમસ્ખલનના સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર એક વિદેશી પ્રવાસીનું મોત થયું છે, જ્યારે 2 વિદેશી પ્રવાસીઓને બચાવી લેવામાં આવ્યા છે. હાલ બારામુલ્લા પોલીસ, 18 RR, HAWS અને સ્થાનિક લોકોની ટીમ બચાવ કામગીરી કરી રહી છે. મહત્વની ખબરમાં આજ સમય ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.